નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા સરહદી પંથકમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા ગંભીર બની છે. મેઘપુરા ગામમાં છેલ્લા 2 મહિનાથી પીવાના પાણીની પાઇપલાઇન સૂકી પડ બનતા ગ્રામજનો ટેન્કર પર નિર્ભર બન્યા છે. પાણીની અછતના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે મેઘપુરા અને રણોસણ ગામમાં પીવાના પાણી માટે હાહાકાર મચ્યો છે. મહિલાઓ કલાકો સુધી નળ પાસે પાણીની રાહ જુએ છે અને હેન્ડપંપ ચલાવીને થાકી જાય છે, છતાં પૂરતું પાણી મળતું નથી. પાણીની અછતના કારણે ગ્રામજનો ઉપરાંત પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તંત્ર દ્વારા નામ પૂરતા ટેન્કરો મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ મોટા ગામ માટે એકાદ 2 ટેન્કર પૂરતા સાબિત થતા નથી. ટેન્કર દ્વારા અપાતું પાણી સંપમાં નાખીને ઉપર ચડાવવામાં આવતા લોકોને વધુ હાલાકી ભોગવવી પડે છે. પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રતનસિંહભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા મેઘપુરા ગામમાં ઉનાળામાં લોકો અને ઢોરઢાંખર માટે પાણીની ભારે જરૂરિયાત રહે છે. નિગમ દ્વારા ટેન્કરથી પાણી આપવામાં આવે છે, પરંતુ તે પૂરતું નથી. ગામમાં હાલ જૂની પાઇપલાઇન હોવાને કારણે પાણી પુરવઠાની સમસ્યા સર્જાઈ રહી છે. તેમણે મંત્રી સ્વરૂપજી તથા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સમક્ષ મેઘપુરા સુધી નવી મોટી પાઇપલાઇન નાખવાની માંગ કરી છે, જેથી ગામમાં પૂરતું પાણી મળી રહે અને ગ્રામજનોને હાલાકીમાંથી રાહત મળે.